દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોકલાડીલા કાર્યક્રમમાં. સૌને દિલથી વંદન મિત્રો. કાલનો દિવસ કેવો, એક એવો મજાનો પ્રોગ્રામ જેમાં આપણે જ્યોતિષ વિશે, ધર્મ વિશે, ગ્રહો વિશે સમજ આપીએ છીએ ટેરોટ કાર્ડના માધ્યમથી. જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તેની પણ માહિતી આપીએ છીએ. સાથે તમારા નાના નાના મૂંઝવતા પ્રશ્નો, જે રોજ રાત્રે તમને મનમાં શંકા કરે એવા પ્રશ્નોનું નિદાન આપીએ છીએ, જેથી તમે શાંતિથી સારી રીતે સૂઈ શકો. એટલે આવો સુંદર મજાનો કાર્યક્રમ, હવે સુંદર મજાની ચેનલ ઉપર ચલો શરૂ કરીએ, નિહાળીએ. શરૂઆત કરીએ પંચાંગથી અને ત્યારબાદ દિન વિશેષ તરફ જઈશું. તો શું છે કાલનું પંચાંગ? પ્રભુ તારીખ 21/4/2026 ને કાલે મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે વૈશાખ સુદ પાંચમ છે. કાલે વૈશાખ મહિનાની પાંચમ રહેશે. આજે વિનાયક ચોથ છે, સંકટ ચતુર્થી છે. કાલે મિથુન રાશિમાં ચંદ્ર છે. ક, છ અને ધ એના મૂળાક્ષર છે. ચંદ્ર મિથુન રાશિમાં. મૃગશીર્ષ કરીને નક્ષત્ર ચાલશે આવતીકાલે રાત્રે 11:57 સુધી, અને શોભન કરીને યોગ છે. તો બહુ કરીને કરણ છે. પંચક્ય વિચૂડો છે નહીં. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. વહેલી સવારના 6:12 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:59 કલાકનો રહેશે. 7 વાગે તમે સમજો સૂર્યાસ્ત થાય, 7:15 અંધારું થાય. આજથી 3 મહિના પહેલા 6:15 અંધારું થઈ જતું હતું, અને એના 3 મહિના પહેલા 5:15 5:30 તો હાવ અંધારું હોય. સિઝન સૂર્યચંદ્ર એનું કામ કરે જ પ્રભુ. 9:13 નો ચંદ્રોદય, 11:35 નો ચંદ્રાસ્ત છે. 12:12 થી 1:05 અભિજીત મુહૂર્ત, એટલે કે સારામાં સારો સમય છે. રાહુકાળ છે, જે બપોરે 3:49 થી 5:25 રહેવાનો છે. એટલે રાહુકાળમાં શક્ય હોય તો સારા કામ, શુભ કામ ના કરવા, તેનું ખાસ ધ્યાન રાખીશું. હવે કાલે પાંચમ છે. પાંચમમાં દિન વિશેષમાં શું કરી શકાય? મંગળવાર છે. કાલે દિન વિશેષની વાત કરીએ છીએ. કાલે ચણાના લોટનું દાન કરો ને બહુ સારું. ચણાનું દાન કરો એ સારું. ભગવાન હનુમાનજીને થોડા ચણા ચડાવવાનું રાખજો. કાલે દરેક દર્શક મિત્રો ભગવાન હનુમાનજીને થોડાક ચણા ચડાવે, આંકડાની માળા ચડાવીને સુંદરકાંડનો પાઠ કરે. કાલે બહુ સારું. પાંચમે આટલું કરો. મંગળવારી પાંચમે બહુ લાભ થાય. સાથે શક્ય હોય તો ચમેલીના તેલનો દીવો પણ કરવાનું રાખજો, લાભ થશે. તો આ વાત કરી દિન વિશેષની. હવે દિવસ રાતના ચોઘડિયામાં શું છે? કાલે દરેક દર્શક મિત્રો ફરીવાર બને એટલું ચણાનું દાન કરજો. આજુબાજુમાં નિર્ધન વ્યક્તિઓને ગમે તેને ચણાનું દાન આપજો, સારું રહેશે. શું છે હવે દિવસ રાતના ચોઘડિયા? પ્રથમ ચોઘડિયું લાભ રહેશે 11:02 થી 12:38 કલાક. બીજું અમૃત ચોઘડિયું 12:38 થી 2:14 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 3:49 થી 5:25 કલાકનું છે. હવે દિવસ રાતમાં પહેલું ચોઘડિયું લાભ 11:02 થી 12:38, બીજું અમૃત 12:38 થી 2:14, ત્રીજું શુભ 3:49 થી 5:25. 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:25 થી 9:50 કલાકનું, અને પછી શુભ ચોઘડિયું 11:14 થી 12:38 કલાકનું રહેશે. તો આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કામ કરવા માટે આ ચોઘડિયા જોવામાં આવે છે. કાલે પાંચમ છે. દિવસ સારો છે. ચંદ્ર અને સૂર્ય બંને સારી રાશિમાં છે, મિત્ર રાશિમાં છે. સૂર્ય મેષનો અને ચંદ્ર બુધનો છે, મિથુનના ઘરનો. એટલે બંને સારી રાશિના છે. નક્ષત્ર પણ સારું છે. માટે કોઈ પણ પ્રકારના સારા કામ કાલે કરી શકાય. કોઈ પણ પ્રકારની સારી એવી મોટી
ગતિવિધિ કરવી છે, કોઈ પણ નાના મોટા કામ કરવા છે, આવતીકાલે ચોક્કસથી થશે. તો આ વાત કરી કાલના દિવસ રાતના ચોઘડિયાની. કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે વાત કરી. હવે વાત કરવાની છે આજના ખાસ વિશેષ રસપ્રદ મુદ્દા ઉપર. તો આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો શું છે? આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે, ઘણા લોકો એવું કહે છે કે મહારાજ અમારે ભગવાનને શું ચડાવી શકીએ જેથી અમને લાભ મળે? ઘણા લોકોનો પ્રશ્ન એવો છે કે ઘરમાં ધૂપ અગરબત્તી થાય કે ના થાય? ભગવાનને કઈ રીતે પૂજાય? પંચતત્વની પૂજા કઈ રીતે થાય? તો આપણે સૌ પહેલા પંચતત્વ શું આવે? પંચતત્વ એટલે અગ્નિ, વાયુ, જળ, આકાશ અને પૃથ્વી. તો અગ્નિની જે આપણે પૂજા કરીએ છીએ, એટલે ઘરમાં હંમેશા આપણે ભગવાનને, જ્યારે આ પંચતત્વોથી આપણી પૃથ્વી, આપણું બ્રહ્માંડને આપણે પોતે બનેલા છે, માટે આ પંચતત્વને ભગવાનને રોજ જે નિત્યક્રમ કરવાથી, પંચતત્વના અર્પણ કરવાથી ભગવાન રાજી રહે છે ને આપણા જીવનમાં હંમેશા સુખ શાંતિ રહે છે. જે પણ વ્યક્તિ પંચતત્વની પૂજા કરે છે. તો પંચતત્વની પૂજા કઈ? શું પંચતત્વની પૂજામાં? તો પ્રથમ આવે અગ્નિ. અગ્નિ એટલે ઘરે દીવો કરો. તમારા મંદિરમાં ઘરે દીવો કરો. જે લોકો હવન કરે છે તો એનાથી ઉત્તમ કશું જ નથી. કારણ કે અગ્નિ એક ઉધ્વમુખી છે, બાકી બધી તમે જોવા જાઓ ને તો અધમુખી છે. એટલે તમે જળ આમ ઉપરથી પાડો ને તો નીચે જાય, વાયુ પણ આમથી આમ નીચે સરકતો જાય, કોઈ પણ વસ્તુ પાડો નીચે જાય. પણ અગ્નિ કેવી છે કે નીચેથી ઉપર જાય છે, એની તમે જ્વાળ જુઓ એટલે એક ઉધ્વમુખી છે, બાકી બધા અધમુખી છે. માટે જે ઘરમાં રોજ હવન થતો હોય તે તો બહુ જ સારું. કદાચ હવન ના થઈ શકતો હોય તો દીવો થતો હોય એ ઘર પવિત્ર ગણાય. બીજું આવે વાયુ. તો વાયુ એટલે શું? જે ઘરમાં ધૂપ અને અગરબત્તી થતી હોય, પછી એ ગુગળની હોય, કપૂરની હોય, કે પછી આપણા ઘરમાં જે અગરબત્તી બનાવવામાં આવે છે વાંસની કે ચંદનની કે ગાયના છાણાની, કોઈ પણ અગરબત્તી આવી ગઈ. અત્યારે બીજું એક ચાલ્યું છે કે વાંસની અગરબત્તી હોય ના હોય, આ તે એવું પ્રભુ ક્યાંય નથી. અગરબત્તી તમારા પોતાના મન માટે છે, ભગવાન માટે નથી. તમારા મનને શાંતિ મળે જ્યારે ભગવાનનું નામ લો, ત્યારે તમારા મનના કોઈ પણ પ્રકારના ખોટા વિચાર ના આવે, એટલા માટે સુગંધીદાર અગરબત્તી હોય છે જેથી મન શાંત રહે અને ભગવાનમાં ધ્યાન પરોવાય. એટલે મગજ કાઢી નાખજો કે ભાઈ આ વાંસની અગરબત્તી ના લેવાય, આ ના લેવાય, ગુગળ કરાય, કપૂર કરાય, બધું જ થાય તમારા મનની શાંતિ માટે છે. ને આ બધા જે તત્વો છે ને એ તમને મનની શાંતિ આપે છે અને તમારા આજુબાજુના અનિષ્ટ તત્વોને દૂર કરે છે. ફિટ કરી દેજો મગજમાં. એટલે જે ઘરમાં ગુગળનો ધૂપ, કપૂરનો ધૂપ રોજ થતો હોય, જે ઘરમાં અગરબત્તી રોજ થતી હોય, ઘર પવિત્ર હોય. ત્રીજું શું આવે? વાયુની વાત થઈ. ત્રીજું આવે છે જળ. તો જે ઘરમાં રોજ સંકલ્પ કરીને, જળ દેવતા, જે ઘરમાં રોજ સંકલ્પ કરીને ભગવાનનું નામ લેવાતું હોય, અથવા તો આજુબાજુમાં નદીની અંદર કોઈ પણ પ્રકારની માછલીઓને કે એને લોટ ખવડાવતા હોય કે જળચર પ્રાણીઓને કોઈ નાનું મોટું દાનપુર કરતા હોય, તો એ ઘર ખૂબ પવિત્ર કહેવાય. આ ત્રીજી વસ્તુ થઈ. ચોથી વસ્તુ આવે આકાશ. તો આકાશમાં શું છે? તો આકાશમાં છે ભગવાન સૂર્યનારાયણ દેવ, જે આકાશને ધમધમાતું રાખે છે. ચંદ્રદેવ, જે આકાશને ચમચમાતું રાખે છે. તો જે વ્યક્તિ દરરોજ ભગવાન સૂર્યની પૂજા કરતો હોય, એટલે કે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણની પૂજા કરતો હોય, સૂર્ય ભગવાનને રોજ પૂજતો હોય,
તે વ્યક્તિના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. સૂર્ય નમસ્કાર કરતો હોય તે વ્યક્તિના ઘરમાં હંમેશા સુખાકારી આરોગ્ય રહે છે. જે ઘરમાં ચંદ્રદેવની પૂજા થતી હોય, ચંદ્રને સમયે સમયે ખીર આપણે ચડાવતા હોઈએ, ચંદ્ર ભગવાનની દર્શન કરતા હોઈએ, વિનાયકી ચોથ કરતા હોઈએ, પૂનમ કરતા હોઈએ, તો એ સમયમાં સૂર્ય અને ચંદ્ર મન અને આત્મા થઈ, તો એ ઘરમાં હંમેશા મન અને આત્મા બંને સુખ શાંતિ રહે છે. અને એમાં પણ સોનામાં સુગંધ ક્યારે ભરે તો આકાશમાં જે રહેતા પશુ પંખી છે, જે ઘરમાં પંખીઓને નિત્યક્રમ પ્રમાણે ચણ અપાય છે, કબૂતરને મગ આપ્યા, જુવાર આપી, જાર આપી, કશ પણ, એ ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. તો આ વાત થઈ આકાશની, 4 તત્વોની. 5મું તત્વ આવે સ્વયં આપણી પૃથ્વી માં ધરતી. તો જે 5મું તત્વ છે, જે સ્વયં તત્વ છે, તે ધરતી છે. જે આપણે ઘરમાં રહીએ છીએ, જે ઘરનો આપણો ઉમરો કહેવાય, કેન્દ્રનું સ્થાન કહેવાય, તેને રોજ જે ઘરમાં પૂજાતો હોય, જે ઘરમાં નિત્યક્રમ ઉમરો પૂજાતો હોય, માં ધરતીની પૂજા થતી હોય, એ ઘર કાયમ માટે સુખ શાંતિ અનુભવતું હોય છે. તો ઘરની ગૃહિણી મહિલા જે ઘરમાં ઉમરો પૂજતી હોય, સ્વસ્તિક કરીને પુષ્પ ચડાવતી હોય, ત્યાં સ્વયં માં લક્ષ્મીનો બિરાજમાન, સ્વયં માં લક્ષ્મીનો વાસ હોય છે, માં લક્ષ્મી બિરાજમાન હોય છે, અને ઘરમાં કાયમી સુખ શાંતિ હોય છે. તો આપણે વાત કરી પંચ તત્વોની. 5 તત્વોથી બનતી દરેક નાની વસ્તુઓ ને રોજ આપણે આભાર કઈ રીતે માની શકીએ, અને જેટલો તમે આ 5 તત્વોનો આભાર માનો એટલું તમને 5 તત્વો તમારો બેડો પાર કરે. માટે આજે બહુ સુંદર વાત કરી છે આપણે, બહુ સરસ જાણકારી આપી. આશા રાખું છું તમને આ ઉપયોગમાં આવશે, આ પ્રયોગ કરવાથી લાભ પણ થશે, સારું પણ જોવાશે. તો મિત્રો, પંચતત્વનો રોજ આભાર માનવો, પંચતત્વને રોજ દર્શન કરવા, કીધું એ પ્રમાણે નિત્યક્રમ કરવું, ચોક્કસથી ફરક જોવાશે. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ? પ્રથમ મેષ રાશિથી ચર્ચા શરૂ કરીએ. ધૈર્યથી વ્યાપક કાર્યોને પૂર્ણ કરજો. ઉતાવળે આંબા નહીં પાકે. શાંતિથી ધીરેથી કામ કરીશું. વિવાદ કોર્ટ કચેરીના મુદ્દેથી સાવચેત રહીશું. કોઈ પણ ખોટું નજર ના લાગે તેનું ધ્યાન રાખજો. લોકોને બહુ શો ઓફ કરવામાં પણ મજા નથી. પીળી વસ્તુ જોડે રાખવાથી લાભ થાય, પીળી વસ્તુને સાથે રાખવાથી લાભ થશે. રાખોડી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિ, વેપાર વ્યવસાય મધ્યમ રહે. નિત્યક્રમ પ્રમાણે રોજ જેમ વેપાર વ્યવસાય ચાલે છે તેમ ચાલતો રહેશે. આવેશ ઉપર સંયમ રાખવો જરૂરી છે. સરકારી કામમાં રાહત મળતી દેખાય છે. ભૌતિક સુખ મળે, ભૌતિક સુખની પ્રાપ્તિ થાય. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિ, વિશેષ સહયોગ અને માર્ગદર્શન મળે. નવી વસ્તુ જાણવા મળશે. જીવનની મજા માણી શકાય, જીવનનો આનંદ લઈ શકાય. મોબાઈલનો વપરાશ થોડોક વધારે રહે. રોજિંદા કરતાં મોબાઈલનો વપરાશ વધારે રહેશે. સિલ્વર શુભ કલર, શુભાંક 8 રહેશે. તો મિત્રો, આ વાત કરી મેષથી મિથુન. કર્કથી કન્યા શું કહી રહી છે? નોકરીના સ્થળાંતરના યોગ બને. કર્ક રાશિ, માનસિક તણાવની સ્થિતિ ઊભી રહે. ઊંડા પાણીમાં કાલે ખાસ કર્ક રાશિ ચંદ્ર, કાલે ધ્યાન રાખજો પ્રભુ. ખોટા ઊંડા પાણીમાં ગીઝર ચાલુ બંધ કરતા કે કોઈ બી વસ્તુ કરતા, ઇલેક્ટ્રિક વસ્તુ, પાણીવાળી વસ્તુ, બધું ધ્યાન રાખજો. ઠંડા પીણા બી કાલે કર્ક રાશિ બહુ ના પીવે. પરિવાર સાથે પ્રવાસ ઉપર જવાય. ગોલ્ડન શુભ કલર, શુભાંક 6 રહેશે.
સિંહ રાશિ અટકેલા કોઈક પૈસા છે, નાણાં છે, પાછા મળી શકે છે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. વિજ્ઞાનમાં રસ વધે. નવી આતુરતા સાથે, નવી રસ રુચિ સાથે તમારું કામ થાય. બોલવામાં 100 વાર વિચારીને બોલજો. કેસરી શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિ કોઈ નામી વ્યક્તિની મુલાકાત થાય. કોઈ સારા એવા વ્યક્તિ સાથે મળવાનું થશે. વ્યર્થ સમય નષ્ટ ન કરવો. પુરુષાર્થનું પરિણામ તરત મળશે. લાંબી વાતો ટૂંકમાં પતે એવું કામ કરજો. વાતોનું વતેસર ના થાય તેનું પણ ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 7 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. હવે આપણે આપણા પ્રિય દર્શક મિત્રો જોડે વાત કરવાની છે. તેમનો દરેક પ્રશ્નનો જવાબ આપવાનો છે. પ્રથમ કોલરને જોડીશું. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ બેન, જય મહાદેવ. મારા બાબા માટે પૂછવું છે. શું છે જન્મ તારીખ? જન્મ તારીખ 19/9/99. સમય? સમય સવારે 7:30 વાગે. ને સ્થળ ભાવનગર છે. લગ્ન યોગ ક્યાં છે અને જોબ માટે અમદાવાદ જવું છે, લેણું છે. જો ધનુ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, પૂર્વા નક્ષત્ર, નોમની તિથિ ને સૌભાગ્ય યોગ છે. સૂર્ય બુધ બહુ સારો છે. નોકરીમાં કોઈ પણ પ્રકારની ચિંતા ના કરે. બાબાને સારામાં સારી નોકરી અમદાવાદમાં મળી જશે. એનો મેષનો ગુરુ બને છે, સારું છે. અમદાવાદથી લેણું પણ એને રહેશે. અને બીજું, લગ્નમાં થોડુંક માસી રાહ દેખવી પડે, પણ નોકરીમાં એને સારામાં સારું છે. ભલે લગ્ન મોડા થાય અને કરિયરમાં, નોકરીમાં સેટ થવા દો, 2-2.5 વર્ષ જવા દો. ત્યાં સુધી શક્ય હોય તો એક એમેથિસ્ટ કરીને એને રત્ન પહેરાવી દો. અને દર ગુરુવારે હનુમાનજીને, દર ગુરુવારે ભગવાન પીપળે, વિષ્ણુજીને જળ ચડાવવાનું રાખે, ચપટી હળદર નાખીને. આટલું કરે, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી, બોલો બેન. જય શ્રી કૃષ્ણ કિશન મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ. કેમ છો? મજામાં? હા, મજામાં. તમારો કાર્યક્રમ બહુ સરસ આવે છે, અમે રોજ જોઈએ પણ છીએ. ચલો, ખૂબ સરસ, આનંદ થયો. જી બેન. હા, જન્મ તારીખ છે 11/10/92. સમય? સમય રાત્રે 2:05. જન્મનું સ્થળ? ભાવનગર. ચલો, શું પ્રશ્ન છે? કિશન મહારાજ, મારા ભાઈને અત્યારે છે ને મેરેજ થઈ ગયા છે. 11 વર્ષની એક બેબી પણ છે. પણ એ બેને અત્યારે પ્રોબ્લેમ ચાલે છે અને ડિવોર્સ સુધીની વાત છે. તો આગળ શું થશે? તો સમાધાન થઈ જશે કે કેમ? ચલો, જો મીન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, પૂનમની તિથિ અને રવિવારનો દિવસ છે. એમનો જન્મ થયો ત્યારે. હવે આમને કેવું છે, શનિ મકર રાશિમાં અને મંગળ 12મા સ્થાનમાં છે. 12મે મંગળ અને 7મે શનિ લગ્નમાં વિછોટું પાડે ને પાડે. પણ સામેવાળાની કુંડળીમાં મંગળ કે શનિ જો 12મા સ્થાનમાં હોય તો આ અપવાદ થઈ જાય છે. એટલે આપણે સામેવાળાની કુંડળીમાં જોવું પડે કે શનિ મંગળ 7મે, 8મે કે 12મે હોવો જરૂરી છે. અત્યારે એની દશા પણ શુક્રની છે. રાહુની દશાના કારણે આવું થઈ શકે. આ વર્ષ જવા દો. ટૂંકમાં સપ્ટેમ્બર પછી ધીરે ધીરે સારું થતું દેખાય છે. સપ્ટેમ્બર સુધી પ્રોબ્લેમ છે. ત્યાં સુધી શું કરે તો લાભ થાય? દરરોજ માં લક્ષ્મીજીને 5 કમળ કાકડી ચડાવે. સાથે દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળ અને ગુલાબ કંકુવાળું કરીને ચડાવવાનું રાખે. એનાથી એને લાભ થશે. સારું એવું એને લગ્નમાં સારું પણ થઈ જશે. અને ઓપેલ રત્ન છે ને, પ્રેમનો અને લગ્નનો રત્ન છે. તો જો ઓપેલ રત્ન પહેરે ને તો એનાથી પણ એમને સારું થાય. પહેલી આંગળીમાં કે ત્રીજી આંગળીમાં પહેરાવજો ચાંદીની ધાતુમાં, તો હસબન્ડ વાઈફને બંનેને સારું પણ રહેશે. આટલું કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય મહાદેવ. જય મહાદેવ. મારા દીકરા પૂછવું છે ભાઈ. મારે છે ને, મારો દીકરો 24/9/18 ના જન્મો છે. 1:45 બપોરે. સ્થળ? એને છે ને ભણશે કે નહીં, એને પપ્પા ભેગા નથી. મારે ને મારા હસબન્ડ નું ડિવોર્સ થઈ ગયું છે. ભણશે કે નહીં? જુઓ, કુંભ રાશિનો ચંદ્ર છે, ધનુ લગ્ન, સોમવારનો દિવસ, પૂનમની તિથિ છે. છોકરાનો સૂર્ય બુધ છે. બુધ સ્વગૃહી છે 100% બેન.
14 વર્ષ જેવા એના પૂર્ણ થશે ને એની વિદ્યાના યોગ શરૂ થશે. એટલે અત્યારે ભલે રમતિયાળ હોય કે એને જીવ ભણવામાં ના હોય, પણ 14 વર્ષ એના જેવા પૂર્ણ થશે ને એવું એનું ભણવાનું સારું થશે, ખીલશે, હોશિયાર બનશે. અત્યારે કદાચ ભણવામાં રસ નહીં લેતો, એને તુલસીના 5 પાન દરરોજ ખવડાવવાનું કહો અને બને ને ત્યાં સુધી એને ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ દર બુધવારે ચડાવે તો સારું રહે. આટલું કરાવજો, લાભ થશે. અને ચોક્કસથી ચિંતા ના કરો, એને કુંડલીમાં યોગ સારા છે, ભણવાના યોગ બહુ સારા છે, થઈ જશે, મેળ પડી જશે, ચિંતા ના કરશો. તો સુંદર મજાની વાત કરી પ્રભુ. બાકીની રાશિનો પણ હવે પ્રકાશ આપીએ. તુલા રાશિ, વેપાર સારો ચાલશે, વિરોધીઓથી સાવધાન રહેવું. સોનું ખરીદવાનું મન થાય, સોનાના ભાવ જોઈને મન બદલાઈ જાય, છેલ્લે પછી સોનાનું બિસ્કિટ એટલે કે આપણે ગોલ્ડ બિસ્કિટ પાર્લેજીનું લાવવું પડે. કાળો દોરો જોડે રાખવો પડે, કાલે કાળો દોરો જોડો રાખજો. નારંગી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિને સંતાનને રોજગાર મળે, સંતાનોથી સારું એવું કામ થાય, સંતાનથી લાભ થાય, ખાસ લોકોને મળવાની તક મળશે. બધાનું દિલ જીતીને આગળ વધવાનું કામ થશે. બીજાના મામલામાં દખલ ના દેતા, કોઈ બીજાની વસ્તુમાં આપણે દખલ નથી આપવાની. કાલે આપણા કામથી આપણે મતલબ રાખીશું, અન્ય લોકો જોડે દલીલબાજી નહીં કરીએ. પીળો શુભ કલર, શુભાંક 9 રાશિ. ધનરાશિ, બીજા પર વધુ વિશ્વાસ ના કરવો, પોતાને સાથે રાખીને ચાલજો, તમારા વિશ્વાસને સાથે રાખીને ચાલજો. ઉદ્યોગોમાં પ્રગતિની તકો છે, પૈતૃક સંપત્તિ લાભ કરી શકે એમ છે. રાજનીતિમાં લાભદાયક પદ મળે એમ છે, રાજનીતિથી નાનો મોટો લાભ થઈ શકે એમ છે. રાતો શુભ કલર, શુભાંક 5 રાશિ. તો મિત્રો, બાકીની છેલ્લી જે અંતિમ 3 રાશિ છે તેની વાત કરીએ. મકર, કુંભ અને મીન. વેપારમાં રોકાણ કરવા માટે સમય સારો નથી. મકર રાશિ થોડુંક ધ્યાન રાખે, શરદી કફ જેવી નાની મોટી સમસ્યા હેરાન પરેશાન કરી શકે છે. અસમંજસમાં ના રહેશો અને આગ અને કરંટથી બને એટલું દૂર રહેજો. કાલે વાર મંગળવાર, મકર રાશિ થોડુંક ધ્યાન રાખે. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. કુંભ રાશિ, આધ્યાત્મિકતાનો યોગ છે, ભગવાનની નજીક જવાનો યોગ છે. સાથે તમને ગંભીર બીમારીથી રાહત મળશે. મનમાં જે પણ પ્રશ્નો છે તેનું નિવારણ આવશે, મન પ્રસન્ન રહે. જીવનસાથી તરફથી સાથ સહકાર સહયોગ મળશે. નીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. મીન રાશિ, મિત્રો સહયોગ આપે નહીં, કામ બગડે નહીં, તેનું ધ્યાન રાખજો. મીન રાશિવાળા, જવાબદારી કે પદ સારું એવું મળી શકે છે. વૈવાહિક સંબંધમાં મધુરતા રહેશે. સંતાનોના શિક્ષણમાં પ્રગતિ થશે. રાખોડી શુભ કલર, શુભાંક 3 રહેશે. તો સુંદર મજાની વાત કરી આપણે મિત્રો. 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે પણ ચર્ચા કરી. હવે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે એનું આવનારું આ નવું વર્ષ જાણીએ. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. ભાઈ, તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીશું. ધ ટાવર કરીને કાઢજે ભાઈ. આમ જોવા જાવ તો થોડું ગંભીર કાર્ડ કહેવાય. શું કરવાનું છે કાલે જેનો જન્મદિવસ છે? સાવચેતી રાખવાની છે. કોનાથી? કોઈ ત્રીજા વ્યક્તિથી સાવચેતી રાખવાની છે. તમારા બે વચ્ચે કોઈ ત્રીજું ફાસ પડાવે નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. તમારા બંને વચ્ચે કોઈ ત્રીજું વ્યક્તિ કારણ વગર મનમાં શંકા કુશંકા ના કરે, તેનું ધ્યાન રાખજો. અગ્નિથી થોડુંક સાવચેત રાખીશું. જેનું પણ કાલે જન્મ વર્ષ છે, અગ્નિથી થોડુંક સાચવવાનું છે. સાથે સારું શું? આ તો કે મારા તમે કહી દીધું. સારું તો એ મકાનના યોગ બને, કોઈ નવી વસ્તુ લાવવાના ઘરમાં યોગ બને. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે ભગવાન હનુમાનજીને 5 બુંદીના લાડુ ચડાવવાનું રાખજો, લાભ થશે. અને બુંદીના લાડુ પછી બીજા બધાના નિર્ધન વ્યક્તિ હોય કે કોઈને પણ આપવાનું રાખજો. તો સુંદર મજાની ચર્ચા કરી, સુંદર મજાની વાત કરી આપણે. કાલનો દિવસ કેવોમાં આપણે નાનું નાનું સરસ મજાનું જ્ઞાન સાથેની ગમ્મત, વિજ્ઞાન સાથેનું જ્યોતિષ જાણીએ છીએ. મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. તો જોતા રહો, નિહાળતા રહો. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ, અને લોકોને કહેતા રહો. આવતીકાલ ફરીવાર મળીશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ.